પ્લાસ્ટિક સર્જરી જ્યારે કોઈ દર્દી કરાવતું હોય તો કોમ્પ્લિકેશન્સ કેટલા સર, રિસ્ક ફેક્ટર કેટલું? કયા પ્રોબ્લેમ માટેની સર્જરી થઈ રહી છે એના ઉપરથી કોમ્પ્લિકેશન્સ અને એના પ્રમાણ નક્કી થતા હોય છે. પ્લાસ્ટિક સર્જરીનું કોઈ કોમ્પ્લિકેશન 10 વર્ષ પહેલાં 10% હતું તો હવે એડવાન્સીસને લીધે એ ઓલમોસ્ટ ઘટીને 1% ટુ 1.5% જેવું થયું છે. જ્યારે કેન્સરમાં પ્લાસ્ટિક સર્જરીનો મુદ્દો આવતો હોય ત્યારે કઈ પદ્ધતિ અને કઈ પ્રકારની ટ્રીટમેન્ટ? કેન્સરની અંદર પ્લાસ્ટિક સર્જરીમાં લાસ્ટ 10 યર્સમાં મેજર ઇવોલ્યુશન આવ્યું છે. પહેલાં કહેવાતું કે આ ખાલી યુએસમાં જ પોસિબલ છે કે આ ખાલી યુરોપિયન કન્ટ્રીઓમાં જ થાય. એ સર્જરી નાવ ઈચ એન્ડ એવરી ગુડ સિટીમાં બહુ ઇઝીલી થતી જાય છે. નમસ્કાર, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ છે કે રાજકોટ મિરર દરેક કોઈક ને કોઈક નવા વિષય સાથે આપ સમક્ષ પ્રસ્તુત થતું હોય છે. ત્યારે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે પ્લાસ્ટિક સર્જરી ઉપર. ખરા અર્થમાં પ્લાસ્ટિક સર્જન ગુજરાતમાં તો જોવા મળી રહ્યા છે, પરંતુ સંખ્યા ખૂબ ઓછી છે. એડવાન્સમેન્ટ સતત થઈ રહ્યા છે, પરંતુ ખરા અર્થમાં પ્લાસ્ટિક સર્જરી શું? કારણ કે પ્લાસ્ટિક સર્જન જે છે તે આ ક્ષેત્રમાં ખરા અર્થમાં એક આર્ટિસ્ટની ભૂમિકા પણ ભજવતા હોય છે. ત્યારે આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને અત્યારના હાલ રાજકોટ મિરરના આંગણે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના પ્લાસ્ટિક સર્જરી ક્ષેત્રના જાણીતા સર્જન ડૉક્ટર જતીન ભોજાણી આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરીને જાણીએ કે એમનું શું માનવું છે. સાહેબ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. થેન્ક યુ. સર, પ્લાસ્ટિક સર્જરી નામ આવે એટલે ઘણા બધા મગજમાં વિચારો આવે, રાઈટ. પણ સર ખરા અર્થમાં પ્લાસ્ટિક સર્જરી શું છે? પ્લાસ્ટિક સર્જરી એક પ્લાસ્ટિક મતલબ કે એક છે ને ગ્રીક વર્ડ છે કે જેનું નામ છે પ્લાસ્ટિકોસ, મતલબ કે ટુ મોલ્ડ. આપણે જ્યારે શરીરના કોઈ અંગને એ રીતે ઢાળીએ કે જે ભગવાને આપેલું છે એના નજીક સુધી લાવી શકીએ, એટલે એના ઉપરથી આખો પ્લાસ્ટિક સર્જરીનો કન્સેપ્ટ અને નામ આવેલું છે. પ્લાસ્ટિક સર્જરીમાં કોઈ પ્લાસ્ટિક કે સિલિકોન કે એવું કશું વપરાતું નથી. એક ખોટી ગેરમાન્યતા છે એની. પ્લાસ્ટિક સર્જરીમાં શરીરના જ કોઈ પાર્ટને એ રીતે આપણે સેટ કરીએ કે જેથી એ નોર્મલ બોડીના પાર્ટ તરીકે એ કામ કરે. સર, પ્લાસ્ટિક સર્જરીની આપણે જ્યારે વાત કરતા હોય સાહેબ, તો કેટલા સેગમેન્ટ છે, કયા કમ્પોનન્ટ્સમાં યુઝ થાય છે અને કેવી પરિસ્થિતિમાં પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ થતો હોય છે સર? હા, પ્લાસ્ટિક સર્જરી એટલે એક કોસ્મેટિક સર્જરી કે એક થોડા ઇલાઇટ લોકો કે જે એક ફિલ્મ સ્ટાર્સ કે એ લોકો સર્જરીઓ કરાવતા હોય અને જેવું આપણે પિક્ચરોમાં બતાવ્યું હોય કે કોઈક બેન્ડેજ ખુલે અને એક આખો વ્યક્તિ ચેન્જ થઈ જાય, તો પ્લાસ્ટિક સર્જરી એ એવી મિરેકલ સર્જરીઝ નથી હોતી. પ્લાસ્ટિક સર્જરીમાં ઘણા બધા સેગમેન્ટ આવતા હોય છે, જેમ કે કોસ્મેટિક સર્જરી છે, કેન્સરની પ્લાસ્ટિક સર્જરીઝ, બર્ન્સ માટેની સર્જરીઝ અને બર્ન્સની કેર, અને કોઈ શરીરના અંગો કપાઈ ગયા હોય તો એને પાછા જોડવા, જન્મજાત ખોડખાપણ જેમ કે તાળવું ના હોય કે હોઠ કપાયેલો હોય તો એની સર્જરીઝ, આ બધું જ પ્લાસ્ટિક સર્જરીની અંદર જ આવે છે. સાહેબ, પ્લાસ્ટિક સર્જરી જ્યારે કોઈ દર્દી કરાવતું હોય તો કોમ્પ્લિકેશન્સ કેટલા સર, રિસ્ક ફેક્ટર કેટલું? કારણ કે નવો કન્સેપ્ટ લોકો માટે છે, એટલે સૌથી પહેલાં એના માનસમાં આ જ વિચાર આવે કે કેટલું કોમ્પ્લિકેશન. સર્જરી કયા પ્રોબ્લેમ માટેની સર્જરી થઈ રહી છે એના ઉપરથી કોમ્પ્લિકેશન્સ અને એના પ્રમાણ નક્કી થતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે કોસ્મેટિક સર્જરી કોઈ થતી હોય જી, તો કોસ્મેટિક સર્જરી શું છે કે વ્યક્તિ પોતે નોર્મલ છે, એ પોતાનો જે લુક છે, જે પોતાનો અપિયરન્સ છે એ ચેન્જ કરીને એને થોડો સારો કરાવવા માટે કરી રહ્યો છે. તો એ કેસીસમાં કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. સર્જરીઝ ખાસી સેફ હોય છે. અને ઓવરઓલ સર્જરીના જે કોમ્પ્લિકેશન, સપોઝ પ્લાસ્ટિક સર્જરીનું કોઈ કોમ્પ્લિકેશન 10 વર્ષ પહેલાં 10% હતું તો હવે એડવાન્સીસને લીધે એ ઓલમોસ્ટ ઘટીને 1% ટુ 1.5% જેવું થયું છે. એટલે સપોઝ કેન્સરની કોઈ પ્લાસ્ટિક સર્જરી કરતા હોઈએ તો એમાં કોમ્પ્લિકેશન રેટ અરાઉન્ડ 3 થી 4%, જેનો મતલબ કે કોઈ પ્લાસ્ટિક સર્જરીમાં પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ 100માંથી 3 થી 4 દર્દીને જ હોય છે. બર્ન્સની અંદર પ્લાસ્ટિક સર્જરીનો કોમ્પ્લિકેશન રેટ્સ અને એ તમે વિચારો તો એ કેટલા પર્સન્ટ ઊંડું બર્ન છે, કેટલા એરિયામાં બર્ન થયેલું છે, એના ઉપરથી એના કોમ્પ્લિકેશન નક્કી થતા. પણ યસ, એટલું હું તમને ચોક્કસ કહી શકું કે જે પ્રોબ્લેમ્સ, જે કોમ્પ્લિકેશન જે સેમ સર્જરીના, સેમ ટ્રીટમેન્ટના 10-15 યર્સ પહેલાં હતા એના કરતાં અત્યારે 10 ગણા ઓછા થઈ ગયા છે. સર એનું શું રીઝન મુખ્યત્વે? મેઇન રીઝન એક
વેરી ગુડ ટ્રેનિંગ અને Okay. અવાઇલેબિલિટી ઓફ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આપણે અત્યારે જેમ ભારત વિકાસ કરી રહ્યું છે એમ નવા ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે હોસ્પિટલ્સ અને લોકો પાસે બજેટ અવાઇલેબલ છે. આપણે ફોરેનના જે હાઈ ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે અત્યારે એને અફોર્ડ કરી શકીએ છીએ અને એનો યુઝ કરી શકીએ છીએ. અને બીજું એ ઇન્સ્ટ્રુમેન્ટને માટે જરૂરી ટ્રેનિંગ, ઓકે. એ બંનેના ઇમ્પ્રુવમેન્ટને લીધે આપણો જે સક્સેસ રેટ છે એ અત્યારે યુએસ અને યુરોપની કન્ટ્રીના જે સક્સેસ રેટ હોય છે એને નજીક પહોંચી ગયો છે. સાહેબ, વિવિધ ક્ષેત્રોમાં, એટલે કે ધારો કે તમે કીધું કે બર્નના કેસીસમાં પ્લાસ્ટિક સર્જરી થાય, કેન્સરમાં પ્લાસ્ટિક સર્જરી થાય, કોઈ જન્મજાત કોઈ ખોડખાપણ હોય કે કોઈ બોડી પાર્ટ્સ ખંડાયેલા હોય તો થાય. સાહેબ, બર્ન્સના કેસીસ અત્યારના રાજકોટ સૌરાષ્ટ્રની જો આપણે સ્પેશિયલી વાત કરીએ તો સૌથી વધુ જોવા મળી રહ્યા છે કોઈને કોઈ કારણોસર. તો આ કિસ્સામાં સર કઈ રીતે ટ્રીટમેન્ટ અને શું સ્કોપ? જ્યારે બર્ન્સ થવાનું હોય તો બર્ન્સ એક એક્સ્ટ્રીમ ઇમરજન્સી વસ્તુ છે. એના માટે બે ડિફરન્ટ સેગમેન્ટ છે. એક તો ઇનિશિયલ, એટલે કે બર્ન થયું છે ત્યાં શું કેર રાખવાની, અને બીજું બર્નના માટેની ટ્રીટમેન્ટ શું કરવાની. જી. જે બર્ન થયું છે, સપોઝ તમારા કોઈને બી બર્ન થયું હોય, ગઈ આંગળે થયું હોય, કોઈ આગ લાગી હોય કપડામાં, તો સિમ્પલ રૂલ છે સ્ટોપ, ડ્રોપ એન્ડ રોલ. એટલે દોડો નહીં, શરીરમાં કપડામાં આગ લાગી હોય તો ઊભા રહો, નીચે પડી જાઓ અને ગોળ રોલ કરો. જેને લીધે શું થશે કે તમારું જે ફાયર, જે આગ લાગેલી છે એ શાંત થઈ જશે, એ બધી બુઝાઈ જશે. એક વખત એ બુઝાઈ ગઈ પછી એને 20 મિનિટ સુધી નોર્મલ રનિંગ પાણીમાં એ એરિયાને ધોવાનું. ના કે બરફવાળું પાણી અને ના પાણી ભરેલી કોઈ બકેટ કે એ. કન્ટિન્યુઅસ રનિંગ પાણીમાં 20 મિનિટ સુધી કન્ટિન્યુઅસ વોશ કરો, એટલે જે આગની જે અસર હોય એ શરીરના અંગ ઉપર ઓછી થાય. ઓકે. અને જેવું એ થાય પછી ઇમરજન્સીમાં તમે કોઈ સારી હોસ્પિટલ પર લઈ જાઓ જ્યાં પ્લાસ્ટિક સર્જન અને બર્ન કેર અવાઇલેબલ હોય. હવે જેવું તમે ઇમરજન્સીમાં પહોંચો ત્યારથી હોસ્પિટલની બર્ન કેર ટ્રીટમેન્ટ ચાલુ થાય, જેના એક ફિક્સ સેટ પ્રોટોકોલ હોય છે, જે પ્રમાણે જેટલા % બર્ન હોય એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. પણ યસ, લોકોએ શું કરવાનું એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આગ લાગે ત્યારે સ્ટોપ, ડ્રોપ એન્ડ રોલ, એટલે ઊભા રહો, નીચે સૂઈ જાઓ અને આખા રોલ થાવ, જેથી તમારી આગ અટકી જાય. અને એ પછી 20 મિનિટ સુધી નોર્મલ પાણીમાં એને કન્ટિન્યુઅસ ધોવો અને ઇમરજન્સી સર્વિસના થ્રુ એક સારી હોસ્પિટલ પર પહોંચી જાઓ. સર, વોટ અબાઉટ કેન્સર? જ્યારે કેન્સરમાં પ્લાસ્ટિક સર્જરીનો જે કહેવાય કે જ્યારે મુદ્દો આવતો હોય ત્યારે કઈ પદ્ધતિ અને કઈ પ્રકારની ટ્રીટમેન્ટ? કેન્સરની અંદર પ્લાસ્ટિક સર્જરીમાં લાસ્ટ 10 યર્સમાં મેજર ઇવોલ્યુશન આવ્યું છે. મેજર એટલે જે વસ્તુઓ પહેલાં કહેવાતું કે આ ખાલી યુએસમાં જ પોસિબલ છે, કે આ ખાલી યુરોપિયન કન્ટ્રીઓમાં જ થાય, એ સર્જરી નાવ ઈચ એન્ડ એવરી ગુડ સિટીમાં બહુ ઇઝીલી થતી જાય છે. બિકોઝ ઓફ બહુ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ગયા, ટ્રેનિંગ સારી થઈ ગઈ છે, અવાઇલેબિલિટી ઓફ ડૉક્ટર્સ વધી ગયા છે, એટલે સેમ ટ્રીટમેન્ટ આપણે ત્યાં અવાઇલેબલ છે. તો કેન્સરની અંદર પ્લાસ્ટિક સર્જરી એટલે પહેલાં તો લાગે કે કેન્સરમાં શું જરૂર છે, અને માણસને પ્લાસ્ટિક સર્જરીની ઇમ્પોર્ટન્સ કેન્સરના વખતે નથી જણાતી, કેમ કે ત્યારે સૌથી પહેલું ચિંતા શું હોય કે મને થયું છે કેન્સર, બિલકુલ, મારે આમાંથી બહાર નીકળવું છે, જેવું જીવન મળે એવું હું જીવી accept લઈશ. કરી લઈશ. યસ, બિલકુલ. હવે એવું થયું છે કે જેમ જેમ કેન્સરની ટ્રીટમેન્ટમાં બી ઇવોલ્યુશન આવ્યા છે, તો હવે કેન્સરમાં જેમ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, તો એમાં હવે લોકોને એવું છે કે મારે હવે કેન્સર ફ્રી લાઈફ તો જોઈએ જ છે, પણ એ લાઈફ મારી સારી ક્વોલિટીની જોઈએ, નહીં કે ગમે એવી મને મળશે. એના માટે પ્લાસ્ટિક સર્જરીની રિક્વાયરમેન્ટ અને એની જે ડિફરન્ટ સાઇડ્સમાંથી પ્લાસ્ટિક સર્જરી લઈ અને આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ બી ઘણું ઇમ્પ્રૂવ થયું છે, જેને લીધે માણસ ઓલમોસ્ટ જે પહેલાં કેન્સર થયું અને આ ખરાબ અને બહુ ડેન્જરસ રોગમાં અંદર એન્ટર થયો અને એમાંથી બહાર નીકળે પછી સમાજ સોસાયટીના જે તે સેગમેન્ટમાંથી આવ્યો હોય, જે પોતે કામ કરતો હોય એ જ કામ પાછું ચાલુ કરી શકે, એના માટે પ્લાસ્ટિક સર્જરી બહુ જ જરૂરી વસ્તુ છે. સર, એક મુદ્દો એ પણ જાણવા જોગ છે કે માની લો કે ક્યારે પ્લાસ્ટિક સર્જરી થઈ ગઈ, સક્સેસફુલ સર્જરી થઈ જાય પછી કયા પ્રકારની તકેદારી દર્દીએ રાખવી પડે, જે સર્જરી કરવામાં આવી છે એ કેટલી લોંગ લાસ્ટિંગ હોય અને કઈ રીતે પછી એને પોતાનું જીવન જીવવું જોઈએ, જીવનશૈલીમાં કઈ રીતે બદલાવ કરવો જોઈએ, પછી બર્નના કેસીસ હોય કે પછી કેન્સરના હોય, શું કહેશો?
આપણે બંને એક ડિફરન્ટ એરિયા જ ડિફરન્ટ છે. સી કેન્સરમાં જ્યારે આપણે પ્લાસ્ટિક સર્જરી કરીએ ત્યારે સૌથી પહેલાં ઓપરેશન વખતે કેન્સરના ડૉક્ટરે શરીરનો મોઢા, સપોઝ એક્ઝામ્પલ લઈએ મોઢાનું, તો મોઢાનો જે તે ભાગ રિમૂવ કરી દીધો હોય કેન્સરને લીધે, જેમાં તમે જીભ કાઢી નાખ્યું હોય કે કોઈ જડબાનો હાડકું કાઢી નાખ્યું હોય કે તાળવાનો પોર્શન કાઢી નાખ્યું હોય, તો એને આપણે કોઈ બી શરીરના પગમાંથી બોન લઈએ કે એ કરી અને પ્લાસ્ટિક સર્જરી કરી અને એને, જેને ફ્રી ફ્લેપ્સ કહેવાય છે, જે એડવાન્સ ટ્રીટમેન્ટ જે છે, તો એ આપણે અંદર સેટ કરીએ, એની બ્લડ વેસલ્સને ગળાનીમાં જે બ્લડ વેસલ્સ હોય એની જોડે જોઈન કરીએ, જેને લીધે આખું સર્ક્યુલેશન લોહીનું ચાલુ થાય. તો એ સર્ક્યુલેશન 20 ડેઝ સુધી તકેદારી રાખવાની. વન્સ 20 ડેઝ પાસ થઈ જાય પછી એ જે તે આપણે પ્લાસ્ટિક સર્જરી મોઢામાં મૂકી હોય સપોઝ, તો એ ત્યાં કમ્પ્લીટ સેટ થઈ જાય, એ લાઈફ ટાઈમ પછી એને કોઈ તકલીફ નથી રહેતી. હવે બન્સની સર્જરીઓ કન્સિડર કરીએ તો બન્સમાં શું છે કે બન્સ થયું હોય ત્યારે અને થઈ ગયા પછી ખરાબ રીતે રૂઝાયું હોય, તો એની બંનેની પ્લાસ્ટિક સર્જરી હોય કે જેનું ટાઈમ ઓફ કેર એ બંનેના અલગ અલગ હોય છે, પણ યુઝ્યુઅલી તમે એકાદ મહિનાનો સમય બન્સ કેર માટે ગણીને ચાલવા. સર, અત્યારે ઓવરઓલ પ્લાસ્ટિક સર્જરીની વાત કરવામાં આવે તો છેલ્લા એક દશકામાં, એટલે કે 10 વર્ષમાં સાહેબ ઘણા ખરા એડવાન્સમેન્ટ આવી છે, ટેકનોલોજી સારી આવી ગઈ છે, એક્સપર્ટીઝ વધી ગઈ છે. સાહેબ, શું માનો છો આવનારા 5 વર્ષ કેવા હશે હાલની સ્થિતિને જો ધ્યાને લેવામાં આવે તો? હવે આવનારા 5 વર્ષ જેમ કે પ્લાસ્ટિક સર્જરીનો ગ્રોથ દરેક કન્ટ્રીના ગ્રોથની જોડે અટેચ છે. તમે બધી કન્ટ્રીઓના ગ્રોથ જુઓ તો જેટલી બી કન્ટ્રીઓ ડેવલપ કન્ટ્રીઓ છે, જેમ કે યુએસ લઈ લો, સાઉથ કોરિયા લઈ લો, જાપાન લઈ લો કે યુરોપિયન કન્ટ્રીઝ લઈ લો, આ બધી જ કન્ટ્રીઓમાં જેમ જેમ ઇકોનોમિકલ ગ્રોથ આવ્યો એમ પ્લાસ્ટિક સર્જરી અને એમાં પર્ટિક્યુલરલી કોસ્મેટિક સર્જરીનો બહુ એક્સટેન્સિવ ગ્રોથ આવ્યો છે. એટલે ઇન્ડિયા માટે નાવ આપણે એક વિકસિત દેશ તરફ જઈ રહ્યા છીએ વિકાસશીલમાંથી, તો જેમ જેમ દેશ આગળ વધશે એમ પ્લાસ્ટિક સર્જરીની રિક્વાયરમેન્ટ, સ્પેસિફિકલી કોસ્મેટિક સર્જરી અને કોસ્મેટિક અધર ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટમાં ડ્રાસ્ટિક વધારો થશે. કોસ્મેટિક સર્જરી બી કેવું છે કે એમાં બી કોસ્મેટિક્સમાં બી 2 પાર્ટ છે. એક છે સર્જિકલ પાર્ટ, એક નોન સર્જિકલ. નોન સર્જિકલ જેમ કે લેઝર્સ છે, બોટોક્સ છે, ફિલર્સ છે, જે બધી વસ્તુઓને માટે તમારે કોઈ એડમિશન કે કોઈ મોટી પ્રોસિજરની જરૂર નથી. ઇટ્સ કાઇન્ડ ઓફ એ ઓફિસ પ્રોસિજર. યુ કેન કમ, તમે આવો, થોડી ટ્રીટમેન્ટ કરાવી અને તમે સીધા જ પાછા નોર્મલ વર્ક પર જઈ શકો છો. આ બધી ટ્રીટમેન્ટ્સ અને ઓછામાં ઓછા ડાઉન ટાઈમ, એટલે કેર રાખવાનો સમય ઓછો રહે અને ટ્રીટમેન્ટ થઈ શકે, એ પ્લાસ્ટિક સર્જરીનું ફ્યુચર છે. સર, કોસ્મેટિકની આપણે જે વાત કરી, કોસ્મેટિકમાં કઈ કઈ વસ્તુ પ્લાસ્ટિક સર્જરીમાં આવરી લેવામાં આવતી હોય છે સાહેબ? કોસ્મેટિક ટ્રીટમેન્ટના ટોટલી 2 પાર્ટ છે. એક છે સર્જરીવાળો પાર્ટ અને એક સર્જરી વગરનો પાર્ટ. સર્જરી વગરનો પાર્ટ જે મેં તમને કહ્યું એ રીતે બોટોક્સ, ફિલર્સ, પછી કોઈ નાની એવી પ્રોસિજર્સ, એ બધું સર્જરી વગરનો પાર્ટ છે કે જેમાં તમારે શરીર પર કોઈ ચીરો કે કાપો કે સ્ટીચ કે એવું કશું નથી આવતું. સર્જિકલ પાર્ટ એમાં કોસ્મેટિકમાં સર્જરી ત્યારે યુઝ થાય કે જ્યારે બહુ મેજર ચેન્જ હોય, જેમ કે નાકનો શેપ સપોઝ એક્ઝામ્પલ બહુ વધારે પડતો ડેમેજ હોય તો સર્જરીથી સેટ કરે, અને જેવી રીતે લિપ થોડો મોટો હોય કે નાનો કરવો કે થોડો ચહેરાને યુથફુલનેસ આપવી, એના માટેની સર્જરીઓ છે, એ સર્જિકલ પાર્ટ છે. સર્જિકલ ટ્રીટમેન્ટમાં એવું છે કે એની જે લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ ખાસા વર્ષો સુધી રહે, જ્યારે નોન સર્જિકલ લેઝર્સ, બોટોક્સ છે, એને તમારે રિપીટેડલી એનું ફોલોઅપ સેશન્સ લેવા પડે તો એની ઇફેક્ટ લોંગ ટર્મ તમારી રહેતી હોય છે. સર, ઘણા ખરા મૂવીઝમાં જેમ કહેવાય ને કે હીરો હિરોઈન હોય એ પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય, કોસ્મેટિક્સમાં હોય. સર, એક મેથી જોવા મળતો એ રાજકોટ, સૌરાષ્ટ્ર કે કોઈ પણની વાત કરીએ, જે ઇલાઇટ લોકો જે છે એ સૌથી વધુ એનામાં એક ઘેલચા રહેતી હોય છે કે ભાઈ આઈ વોન્ટ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ ગ્લો, આઈ વોન્ટ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ ફેસ, જે પ્લાસ્ટિક સર્જરીથી જ શક્ય બનતું હોય છે. સાહેબ, કેટલું તથ્ય કે આ મિથ છે? વ્યક્તિને પોતે જે દેખાય છે એનાથી સારું દેખાવું એ સત્ય જ છે. ભલે એ ઇલાઇટ ગ્રુપનો હોય, મિડલ ક્લાસ હોય કે લોઅર ક્લાસ હોય, બધે એવરીવન વોન્ટ્સ ટુ લુક બેટર વર્ઝન ઓફ ધેમસેલ્વ્સ. દેટ ઇઝ ટ્રુ ફોર એવરીવન. બટ ધ પોઈન્ટ ઇઝ કે ઇલાઇટ પીપલ હેવ સમ મની ઓર દે હેવ સમ અરેન્જમેન્ટ કે જે એ પોતાના પાછળ ખર્ચી શકે છે,
યસ, મિડલ ક્લાસ લોઅર ક્લાસ માટે બીજી પ્રાયોરિટીઝ લાઈફની વધારે હોય છે કે જેથી એ પોતાને ખબર છે કે મારે આમાં આ જરૂર છે, મારે આ કરાવવું છે, પણ મારી પાસે બિકોઝ ઓફ સમ રિસ્ટ્રિક્શન્સ મારી પ્રાયોરિટી બીજી છે એટલે હું આ નથી કરાવી શકતી. પણ હા, બધાને ખ્યાલ હોય છે કે મારે આ જરૂર છે, બસ નથી થઈ શકતું. નેક્સ્ટ 5-7 વર્ષમાં 10 વર્ષમાં જેમ આપણું ફ્યુચર જે પ્લાસ્ટિક સર્જરીનું છે એમાં વધી અફોર્ડેબલ ઓપ્શન્સ અવેલેબલ થશે, વધારે ડૉક્ટર્સ ટ્રેન્ડ આવશે અને જેમ જેમ ઇકોનોમી ઇમ્પ્રુવમેન્ટ થશે એમ આ રિક્વાયરમેન્ટ અને આ જે ઈચ્છાઓ જે દબાયેલી છે એ લોકો ફૂલફિલ કરી શકશે લેટર. સાહેબ, હવે વાત રહી ડૉક્ટરની, એટલે ખાસ યુ આર ધી આર્ટિસ્ટ ઇન ટુ ધીસ ફિલ્ડ, બરોબર? સર, ઘણી ખરી વખત જ્યારે પ્લાસ્ટિક સર્જરી આપ કરતા હોય, સર્જિકલ જ્યારે ટાઈમ આવતો હોય સાહેબ, ખાસો સમય લાગી જતો હોય છે, કલાકોના કલાક વીતતા હોય છે સાહેબ, ત્યારે આપનું મેન્ટલ અને ફિઝિકલ બેલેન્સ કઈ રીતે રાખો છો? કારણ કે આ બહુ ઝીણવટપૂર્વકની પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ નાની ઉણપ પણ સર ઘણા કોમ્પ્લિકેશન્સ અને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે સાહેબ. શું માનો છો? 100%. આ પ્લાસ્ટિક સર્જરી ઇઝ પ્રેક્ટિકલી ઇટ્સ અ આર્ટ અને સાયન્સ બધું મિક્સચર છે બે. યુ નો કે ભાઈ આ તમને એનું બેઝિક નોલેજ છે, દેટ ઇઝ અ સાયન્સ કે આ આવી રીતે થાય, આ કોઈ સર્જરી કરવાની છે તો મારે આ સ્ટેપ કરીને કરવાની છે, પણ એ સ્ટેપ હું કેવી રીતે લઈશ એ આર્ટ છે. યસ, દેટ્સ એ આર્ટ. તો એ સ્ટેપ્સ માટે તમારા ઓવર ધ ટાઈમ એક્સપિરિયન્સ કેવી રીતે તમે વધતા જાઓ, તમારા રિઝલ્ટ્સ જુઓ, એ પ્રમાણે સ્ટેપ ચેન્જ થતા હોય. પણ યસ, સપોઝ બાય એક્ઝામ્પલ કેન્સર પ્લાસ્ટિક સર્જરી જી, ઇટ ટેક્સ અરાઉન્ડ 3 to 4 hours મિનિમમ. ઘણી વખત કોઈ કોમ્પ્લેક્સ કેસ હોય તો 7-8 કલાક પણ ચાલતી હોય છે. અને જે ઘણી એક્સ્ટ્રીમ સર્જરીઝ જેમ કે કોઈ વ્યક્તિનો અંગ કપાઈ ગયો હોય ને એને પાછું જોડવાનું હોય તો તે સર્જરીઓ 8-10 કલાકથી લઈને 16-17 કલાક સુધી ચાલતી હોય છે. પણ દેટ્સ ફોર વોટ વી આર ટ્રેન ફોર. પણ સર એ સ્થિતિમાં આપ કઈ રીતે આપનું બેલેન્સ રાખો છો? કારણ કે સતત એક જ વસ્તુમાં વર્ણાયેલ લેવું અને એમાં પણ પોતાનું મેન્ટલ સ્ટેટસ કાબૂમાં રાખવું, ફિઝિકલ સ્ટેટસ કાબૂમાં રાખવું, દેટ ઇઝ અ બિગ થિંગ. તો એ સમયગાળો આપ કઈ રીતે હેન્ડલ કરતા હો વ્યક્તિગત, જ્યારે આર્ટિસ્ટની વાત થતી હોય તો? જ્યારે પ્લાસ્ટિક સર્જરી એમાં 2 સેગમેન્ટ છે. એક તો ઇમરજન્સી પ્લાસ્ટિક સર્જરી, ધેર વી ડોન્ટ હેવ એની ઓપ્શન્સ કે સપોઝ કોઈ પાર્ટ કટ થઈને આવ્યો છે તો વોટ એવર ટાઈમ ઇઝ રિક્વાયર્ડ, એ પ્રાયોરિટી છે. એમાં તો અમારે સમય આપવો જ પડે. અને જેમાં પ્લાનિંગ, જેમ કે સપોઝ કોઈ સર્જરી છે તો અમે કેન્સરની સર્જરી દિવસમાં 2 કે 3 કરીએ, એનાથી વધારે ના કરીએ. એટલા માટે કે વી feel that we can't give a proper justice to the patient if we do a much more cases. જો અમે થાકેલા હોઈએ, ફિઝિકલી એટલા કેપેબલ ના હોઈએ અને સર્જરી કરીએ અને રિઝલ્ટ સારું ના મળે, એનું કોમ્પ્લિકેશન વધે, that we don't want. So we restrict ourselves to do limited cases on a day so that we can do a more cases on day-to-day basis and we can અમે પોતે થોડા સ્ટેબલ રહી શકીએ. સાહેબ, જ્યારે આપ રાજકોટ આવતા હો ત્યારે રાજકોટના દર્દીઓને આપ મળતા હો, સાહેબ શું માનો છો પ્લાસ્ટિક સર્જરી માટે જે જાગૃતતા હોવી જોઈએ તે કેટલા પ્રમાણમાં છે? પ્લાસ્ટિક સર્જરીની જાગૃતતા હજી ઘણી ઓછી છે. સ્પેસિફિકલી કેન્સર અને બર્ન્સ, આ 2 વસ્તુ એવી છે કે એ એટલું ડરામણી વસ્તુ હોય છે બંને શબ્દો કે એ ટાઈમે એમને એવું જ લાગતું હોય છે કે આ કેન્સરમાંથી હું નીકળી જાઉં એટલે મારું જીવન બચી ગયું. પણ પછી લેટર ઓન જ્યારે એમાંથી નીકળે ત્યારે ખબર પડે કે ઓહ, મારે આ પ્લાસ્ટિક સર્જરીનો જો મને ઓપ્શન આપ્યો હોત ને તો હું બહુ સરસ જીવન જીવ્યો હોત. અને એ કેન્સરમાં સપોઝ એક્ઝામ્પલ લઈએ તો પ્લાસ્ટિક સર્જરી એવી છે કે જે તે ટાઈમે કેન્સર નીકળી રહ્યું છે ત્યારે જ પ્લાસ્ટિક સર્જરી કરીએ તો એનું એક્સિલન્ટ રિઝલ્ટ મળે. ઓકે. પણ પાછળથી પોસિબલ થતું નથી ઘણી વખત. એટલે એ અવેરનેસ ઘણી ઓછી છે. પ્લાસ્ટિક હવે સપોઝ મારી સ્પેશિયાલિટી થોડી કેન્સર અને આ કપાયેલા અંગોને એ બાજુ વધારે છે. તો કેન્સરમાં આજે રાજકોટમાં સપોઝ 100 કેસ થતા હોય તો સારી ક્વોલિટીની પ્લાસ્ટિક સર્જરી હાર્ડલી 10 થી 15% કેસમાં થતી હશે. there are so many restrictions, જેમ કે a good plastic surgery requires a little bit financial
સપોર્ટ. ઘણી વખત મા કાર્ડમાં જે થતું હોય એટલા ઓછા ફાઇનાન્સીસમાં સારી પ્લાસ્ટિક સર્જરી પોસિબલ ના થતી હોય. ઘણા બધા રિસ્ટ્રિક્ટિંગ ફેક્ટર છે, પણ યસ એટ ધીસ ટાઈમ આઉટ ઓફ 100 કેસીસ 10 to 15 કેસીસમાં ગુડ ક્વોલિટી પ્લાસ્ટિક સર્જરી થતી હોય એવું હું માનું છું. સર, દર્દીઓએ જ્યારે પ્લાસ્ટિક સર્જરી માટે તેઓ આગળ આવતા હોય કે રેડી થતા હોય, સાહેબ શું ધ્યાન રાખવું જોઈએ, કયા પ્રકારની હોસ્પિટલને એ લોકોએ અપ્રોચ કરવો જોઈએ ને કયા પ્રકારના ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ? કારણ કે પ્લાસ્ટિક સર્જરીના નામે ઘણા ખરા મિથ પણ ફેલાવવામાં આવી રહ્યા છે, ઘણા તૂથ પણ જોવામાં આવી રહ્યા છે અને લોકો છેતરાય પણ છે. Yes, સાહેબ, એ ન થાય તેના માટે શું કરવું જોઈએ? જો જેમ કે આપણે રૂટીન જે રાજકોટમાં આપણા મોસ્ટ કન્સર્ન આપણા એરિયાનું છે જી. એ કેન્સર છે, એક્ઝેક્ટલી સર. રાઈટ. અને બીજું હોય છે કોસ્મેટિક્સને. તો અમે કેન્સર માટેના દર્દીઓને સપોઝ જેમ અમારા હોસ્પિટલની જે પ્રોટોકોલ્સ છે કે કેન્સરના દર્દીઓએ કેન્સરની ડૉક્ટરની જોડે જોડે સર્જરી પહેલાં પ્લાસ્ટિક સર્જનને 100% મળવું જોઈએ. એ મળશે એટલે એમને ખ્યાલ આવશે કે કેટલી જરૂરિયાતપૂર્ણ વસ્તુ છે. હવે એ ઘણી વખત એવું થતું હોય કે પ્લાસ્ટિક સર્જન્સ અવાઇલેબલ ના હોય, એને મળ્યા ના હોય અને પાછળથી ખ્યાલ આવે કે આની જગ્યાએ તો કોઈક બીજી સારી સર્જરી થઈ શકી હોય. ઓકે. એ બધું પોસિબિલિટી અને એના ઓપ્શન્સ માટે દર્દીએ કેન્સરના ટ્રીટમેન્ટની જોડે જોડે પ્લાસ્ટિક સર્જનને મળવું એટલું જ જરૂરી છે. તો કેન્સરમાંથી નીકળ્યા પછીની લાઈફ એકદમ સરસ રીતે જીવી શકાય. સર, અંતિમ બે પ્રશ્ન પૂછવા માંગુ છું કારણ કે સમયની થોડીક કટોકટી છે સાહેબ. Yes. એમાં ધારો કે જ્યારે આપણે કેન્સરની વાત કરતા હોય, કેન્સર માટે પ્લાસ્ટિક સર્જરી, બર્ન્સ માટે પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક માટે પ્લાસ્ટિક સર્જરી, સાહેબ નવા નવા એડવાન્સમેન્ટ કયા પ્રકારના આવ્યા છે જે ખરેખર લોકોએ જાણવા જોઈએ? બે એડવાન્સમેન્ટ કે જે ઓલરેડી બાકીના વર્લ્ડમાં આવી ગયેલા, જે ઇન્ડિયામાં હવે ઇઝીલી અવાઇલેબલ છે, એમાં એક છે રિપ્લાન્ટેશન. Okay. ધેટ મીન્સ કે શરીરનો કોઈ અંગ કપાઈ ગયો હોય તો એને આપણે પાછો હવે પ્લાસ્ટિક અને માઇક્રોવાસ્ક્યુલર સર્જરી જેનો સેગમેન્ટ છે એના થ્રુ આપણે એ અંગને પાછો જોડી શકીએ. અમારી પાસે ઘણા બધા એવા કોમ્પ્લિકેટેડ કેસીસ આવતા હોય છે કે જેમાં આખો હાથ કટ થઈ ગયો હોય, બધી આંગળીઓ કપાઈ ગઈ હોય, જેને આપણે પાછી જોડી દીધી હોય અને એ વ્યક્તિ સરસ પાછું કામ ધંધે લાગી જતું હોય. એટલે દેટ ઇઝ અ મિરેકલ કાઇન્ડ ઓફ એડવાન્સમેન્ટ. એક બહુ રૂટીનલી હવે પોસિબલ છે. ઓકે. ઇવન એટ અમદાવાદ લેવલ, થોડી વારમાં રાજકોટ લેવલે પણ આવશે, સારા ટ્રેન ડૉક્ટરો આવશે. એટલે આ ગુજરાતમાં અને ઇન્ડિયામાં બધે કોમન થયું છે. બીજું જે લિમ્ફેટિક સર્જરીઝ કે જે બ્લડ વેસલથી પણ પતલી અને નાની હોય છે, એ લિમ્ફેટિક સર્જરીઝ પણ હવે અવાઇલેબલ થવા માંડી છે બિકોઝ ઓફ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ટ્રેનિંગ. ઓકે. આ બે એડવાન્સીસ આવ્યા છે કેન્સરના પાર્ટમાં અને રિકન્સ્ટ્રક્શન પાર્ટમાં. કોસ્મેટિક પાર્ટ્સમાં નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓલમોસ્ટ એવરી યરલી સારી ને સારી ક્વોલિટીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી રહ્યા છે કે જે લોકો હવે અફોર્ડ કરી અને ડૉક્ટર્સ વસાવી રહ્યા છે, જેથી જે સેમ ટ્રીટમેન્ટનું સારું રિઝલ્ટ આપી શકાય. સર, ઝાયડસની વાત કરવામાં આવે તો ઝાયડસ કંઈક અલગ જ લેવલ ઉપર કામ કરી રહી છે સાહેબ, લોકહિત માટે કામ કરી રહી છે. એમાં પણ જ્યારે પ્લાસ્ટિક સર્જરીની આપણે વાત કરતા હોય તો Yes. કયા પ્રકારની ટેકનોલોજી, કયા પ્રકારનું એડવાન્સમેન્ટ હાલ ઝાયડસમાં જોવા મળે છે જેનો લાભ લોકો લઈ શકે? પ્રેક્ટિકલી એમ કહું કે ઇફ યુ થિંક ઓફ એ બેસ્ટ મશીન ઓર બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અવાઇલેબલ ઇન ઇન્ડિયા, તો ઇટ ઇઝ ધેર ઇન ઝાયડસ. સિમ્પલેસ્ટ. ઓકે. એટલે કોઈ બી ટ્રીટમેન્ટ માટે સપોઝ અમારે માઇક્રો સર્જરી કરવી હોય તો બહુ સારો માઇક્રોસ્કોપ જોઈએ કે જે બહુ વધારે મેગ્નિફિકેશનમાં અમને બ્લડ વેસલ્સને બતાવે. સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ, તો દેટ ઇઝ અવાઇલેબલ. સપોઝ બર્નની કેર થતી હોય તો બર્ન્સ કેરમાં શું છે કે જ્યારે તમે બળ્યા હોય તો એના સ્પેસિફિક આઇસોલેશન રૂમ્સ હોય છે કે જેનો એર ફ્લો એક ડાયરેક્શનમાં હોય, જેમાં તમારે બહારથી દર્દીનું બીજા દર્દીનું ઇન્ફેક્શન ના લાગે તો એના માટેના જે અલગથી સ્પેશિયલ Okay. રૂમ્સ અવાઇલેબલ હોય, ઇટ ઇઝ ધેર. કોસ્મેટિક સર્જરીઝ માટે વોટ એવર મશીન્સ એન્ડ જે રિક્વાયરમેન્ટ હોય તો ઇટ ઇઝ ધેર. મીન્સ ઇફ યુ આસ્ક ફોર a good instrument, it is there. If you ask for a good doctor, he is there. yeah. So it is બંને વસ્તુઓનું કોમ્બિનેશન ત્યાં છે અને એનાથી મોસ્ટ ઓફ ધ પેશન્ટ વિલ ગેટ અ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ. અસ અ ફાઇન ક્વેશ્ચન. અત્યારે જ્યારે પ્લાસ્ટિક સર્જરી જે સ્ટેજ ઉપર જોવા મળી રહી છે, જે એડવાન્સમેન્ટ આપે જે ચર્ચા કરી, પણ સર હાલ જે તબીબો આ ક્ષેત્રમાં હોવા જોઈએ તે સંખ્યા ખૂબ ઓછી છે સાહેબ. Yes. શું માનો છો, શું કારણ છે? પ્લાસ્ટિક સર્જરીની રિક્વાયરમેન્ટ મેં તમને કહ્યું ને કે જેમ જેમ
કન્ટ્રીનો ફાઇનાન્શિયલ ગ્રોથ થાય છે એમ પ્લાસ્ટિક સર્જરીનું સેગમેન્ટ ગ્રોથ થાય છે. સો ઇફ વી કન્સિડર ઇન્ડિયાઝ ફાઇનાન્શિયલ ગ્રોથ કે એ આપણું ઓલમોસ્ટ મિડ 90s સુધી Okay. 97 90 લાઈક 2000થી આપણો ગ્રોથ ચાલુ થયો છે. એટલે એને અનુરૂપ પ્લાસ્ટિક સર્જરીનો ગ્રોથ પણ ત્યારથી ધીમે ધીમે વધ્યો છે. જેમ જેમ ગ્રોથ થશે એમ નવી સીટ્સ ઓપન થાય, નવા ટ્રેનિંગ થાય, નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે. એઝ એ ડૉક્ટર અમને આઉટસાઇડ કન્ટ્રીમાં જઈ અને ટ્રેનિંગ કરવા માટેના ઓપ્શન્સ ઓપન થાય. ધીસ ઓલ ટાઈમ ટેકિંગ વસ્તુ છે. એટલે પ્લાસ્ટિક સર્જરી ગ્રોથ ફેઝમાં છે, અત્યારે બી ગ્રોથ ફેઝમાં છે અને હજી સારો એવો ગ્રોથનો સ્કોપ છે. So your message to the citizens of Rajkot, sir. Just a single message that plastic surgery is for everyone and it is required in and it is must in many cases, especially cancers and burns. આ બંનેમાં પ્લાસ્ટિક સર્જનને તમે કન્સલ્ટ કરશો તો ક્વોલિટી ઓફ લાઈફ આમાંથી બહાર નીકળ્યા પછીનું જે જીવન છે એ તમે ડેફિનેટલી સારી રીતે જીવી શકો. સર આપનો ખૂબ ખૂબ આભાર કે આપે બહુ મહત્વની માહિતી અમારા દર્શક મિત્રો સાથે શેર કરી. આપનો આભાર. થેન્ક યુ. મિત્રો, ભોજાણી સાહેબે જે વાત કરી કે પ્લાસ્ટિક સર્જરી દરેક માટે જરૂરી છે, જે હાઇપ છે કે જે ટ્રેન્ડિંગ વસ્તુ છે એ વાત સાચી, પરંતુ બર્નના કેસીસ હોય, કેન્સરના કેસીસ હોય તેમાં પ્લાસ્ટિક સર્જરી ઇઝ મસ્ટ અને ખૂબ કોસ્ટ ઇફેક્ટિવ પણ છે. માત્ર જરૂરી છે કે લોકોમાં જાગૃતતા આવે કે પ્લાસ્ટિક સર્જરી સરળતાથી શક્ય થઈ શકે છે અને તમે રોજિંદુ જીવન જે છે તમે ખૂબ સારી રીતે જીવી પણ શકો છો. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.